શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હે પ્રિય પાઠકો, આપણે આગળના અધ્યાયમાં જોયું કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. મહાદેવજીની કૃપાથી બ્રહ્માજીએ પોતાની જાતને કૃતાર્થ માની. ત્યાર પછી સંકલ્પથી ઉત્પન્ન થયેલ ધર્મ બ્રહ્માજીની આજ્ઞાથી માનવ રૂપ ધારણ કરીને સાધકોની પ્રેરણાથી સાધનામાં લાગી ગયા. ત્યારબાદ બ્રહ્માજીએ પોતાના વિભિન્ન અંગોથી દેવતા, અસુર વગેરેના રૂપમાં અસંખ્ય પુત્રોની સૃષ્ટિ કરીને એમને ભિન્ન ભિન્ન શરીર પ્રદાન કર્યા. ત્યારબાદ અંતર્યામી ભગવાન શંકરની પ્રેરણાથી બ્રહ્માજીએ પોતાના શરીરના બે ભાગ વિભક્ત કરીને બે રૂપવાળા થઈ ગયા. અડધા શરીરથી સ્ત્રી થઈ ગયા અને અડધાથી પુરુષ. આ પુરુષે પેલી સ્ત્રીના ગર્ભથી સર્વ સાધન સમર્થ ઉત્તમ જોડકાને ઉત્પન્ન કર્યું. એ જોડકામાં જે પુરુષ હતો તે જ સ્વયંભૂ મનુના નામથી પ્રસિદ્ધ થયો. સ્વયંભૂ મનુ ઉચ્ચ કોટીના સાધક થયા અને જે સ્ત્રી થઈ તે શત્રુપા કહેવાય. આ સ્ત્રી યોગિની અને તપસ્વીની થઈ. આ રીતે મનુએ વૈચારિક વિધિથી અત્યંત સુંદર શત્રુપાનું પાણી ગ્રહણ કર્યું. અર્થાત એમના બંનેવના લગ્ન થયા અને એનાથી જ તેઓ મૈથુનજનિત સૃષ્ટિ ઉત્પન્ન કરવા લાગ્યા. શત્રુપાથી પ્રિયવત અને ઉત્તાનપાદ નામના બે પુત્ર અને 3 કન્યાઓ ઉત્પન્ન થઈ. કન્યાઓના નામ હતા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુએ આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિ સાથે કર્યો. વચલી પુત્રી દેવહૂતિનો વિવાહ કરદમની સાથે કરવામાં આવ્યો અને ઉત્તાનપાદની સૌથી નાની બહેન પ્રસૂતિ પ્રજાપતિ દક્ષને આપવામાં આવી. એમની સંતાન પરંપરાઓથી સમસ્ત સચરાચર જગત વ્યાપ્ત થઈ ગયું. રુચિ દ્વારા આકૃતિના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા નામે સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું અને યજ્ઞ દ્વારા દક્ષિણાના ગર્ભથી 12 પુત્રો થયા. મુનિ કરદમ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. એમાંથી શ્રદ્ધા વગેરે 13 કન્યાઓનો વિવાહ દક્ષે ધર્મ સાથે કરી દીધો. આ રીતે ધર્મની પત્નીઓના નામ થયા શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. આ રીતે ધર્મની 13 પત્નીઓ થઈ. એનાથી નાની જે બાકીની 11 સુરોચના કન્યાઓ હતી એમના નામ હતા ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા તથા સ્વધા. જેમના લગ્ન ક્રમશઃ ભૃગુ, શિવ, મરીચી, અંગિરા મુનિ, પુલસ્ય, પુલહ, મુનિ શ્રેષ્ઠ કર્તૃ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતરોએ સાથે કરવામાં આવ્યા. હવે બ્રહ્માજી નારદજી સમક્ષ ચંદ્રમૌલી ભગવાન શંકરના ચરિત્રનું વર્ણન કરે છે. ભગવાન શંકર કેવી રીતે કૈલાસ પર્વત પર ગયા અને કુબેરની એમની સાથે કયા પ્રકારે મૈત્રી થઈ. કાંપિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ સદાચારી હતો. એમને એક પુત્ર થયો જેનું નામ રાખવામાં આવ્યું ગુણનિધિ. તે બહુ મોટો દુરાચારી અને જુગારી થઈ ગયો. પિતાએ પુત્રનો ત્યાગ કરી દીધો અને તે ઘરેથી નીકળી ગયો. કેટલાય દિવસ સુધી ભૂખ્યો ભૂખ્યો ભટક્યા કરતો રહ્યો. એક દિવસ તે નૈવેદ્યની ચોરીની ઈચ્છાથી એક શિવ મંદિરમાં ગયો. ત્યાં તેણે પોતાના વસ્ત્રોને સળગાવીને અજવાળું કર્યું. એના દ્વારા ભગવાન શિવને માટે દીપદાન થઈ ગયું.
ત્યારબાદ ચોરીમાં એ પકડાઈ ગયો અને એને પ્રાણદંડ આપવામાં આવ્યો. પોતાના કુકર્મોને કારણે તે યમદૂતો દ્વારા બાંધવામાં આવ્યો. એટલામાં જ ભગવાન શંકરના પાર્ષદ ત્યાં આવી પહોંચ્યા અને એમણે એને બંધનમાંથી મુક્ત કરાવ્યો. શિવગણોના સંગથી એનું હૃદય શુદ્ધ થઈ ગયું હતું. તેથી તે એમની સાથે તત્કાળ શિવલોકમાં ચાલ્યો ગયો. ત્યાં બધા દિવ્ય ભોગોનો ઉપભોગ થયો. ઉમા મહેશ્વરનું સેવન કરીને કાલાંતરમાં તે કલિંગરાજ અરિમદમનો પુત્ર થયો. ત્યાં એનું નામ દમ રાખવામાં આવ્યું. તે નિરંતર ભગવાન શિવની સેવામાં લાગ્યો રહેતો. બાળક હોવા છતાં બીજા બાળકો સાથે શિવનું ભજન કર્યા કરતો. તે જ્યારે ક્રમશઃ યુવાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે પિતાના અચાનક પરલોક ગમનથી તેને રાજસિંહાસન પર બેસાડવામાં આવ્યો. રાજા દમ ખૂબ પ્રસન્નતાપૂર્વક ચારે બાજુ શિવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. આ રીતે રાજા દમનું દમન કરવું બીજાઓ માટે સર્વથા કઠિન હતું. રાજા દમે સમસ્ત શિવાલયોમાં દીપદાન કર્યા. આ સિવાય તે બીજા કોઈ ધર્મને જાણતો ન હતો. આ રીતે રાજા દમે પોતાના રાજ્યમાં રહેનારા સમસ્ત ગ્રામ અધ્યક્ષોને બોલાવીને આજ્ઞા આપી દીધી કે શિવ મંદિરમાં દીપદાન કરવું એ સૌને માટે ફરજિયાત છે. જે ગ્રામ અધ્યક્ષના ગામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સદા દીપ પ્રગટાવવો જોઈએ. આ જીવન આ જ ધર્મનું પાલન કરવાને કારણે રાજા દમે બહુ મોટી ધર્મ સંપત્તિનો સંચય કરી લીધો. પછી તે કાલ ધર્મને અધીન થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા. આ રીતે એણે ઘણા શિવાલયોમાં ઘણા દીપ પ્રગટાવ્યા અને સાથે સાથે લોકો પાસે પણ પ્રગટાવ્યા અને એના ફલરૂપે જન્મ જન્માંતરમાં તે રત્નમય દીપોની પ્રભાનો આશ્રય થઈને અલકાપુરીના સ્વામી થયા. આ રીતે ભગવાન શિવને માટે કરેલું થોડું પણ પૂજન અથવા આરાધન સમયાનુસાર મહાન ફળ આપે છે. આ જાણીને ઉત્તમ સુખની ઈચ્છા રાખનાર લોકોએ શિવનું ભજન અવશ્ય કરવું જોઈએ. આના પરથી આપણને જાણવા મળે કે જે દીક્ષિતનો પુત્ર જે હંમેશા સર્વ પ્રકારના અધર્મોમાં જ રચ્યો પચ્યો રહેતો હતો, દેવયોગથી શિવાલયમાં ધન ચોરવા માટે ગયો અને પોતાના સ્વાર્થવશ પોતાના જ કપડાની દીપકની વાટ બનાવીને એના પ્રકાશથી શિવલિંગ પરનું અંધારું દૂર કર્યું. આ સત્કર્મથી તેના ફળ સ્વરૂપે તે કલિંગ દેશનો રાજા થયો અને ધર્મમાં એનો અનુરાગ થઈ ગયો. પછી દીપકની વાસનાનો ઉદય થવાથી શિવાલયોમાં દીપ પ્રગટાવીને એણે દિક્પાલનું પદ પ્રાપ્ત કરી લીધું. હવે આપણે જોઈએ તો ક્યાં એનું તે કર્મ અને ક્યાં દિક્પાલની પદવી જેનો આ માનવ ધર્મ આપણે આ સમયે પણ ઉપભોગ કરી રહ્યા છે. એના ઉપર શિવના સંતુષ્ટ હોવાથી સદાને માટે એની ભગવાન શિવ સાથે મિત્રતા થઈ ગઈ. પહેલાના સમયની વાત છે. બ્રહ્માજીના માનસ પુત્ર પુલસ્યથી વિશ્રવાનો જન્મ થયો. વિશ્રવાના પુત્ર કુબેર થયા. એમણે પૂર્વકાળમાં અત્યંત ઉગ્ર તપસ્યા દ્વારા ત્રિનેત્રધારી મહાદેવની આરાધના કરીને વિશ્વકર્માની બનાવેલી અલકાપુરીનો ઉપભોગ કર્યો. જ્યારે તે કલ્પ વીતી ગયો અને મેઘવાહન કલ્પનો આરંભ થયો, એ સમયે યજ્ઞદત્તનો પુત્ર જે પ્રકાશનું દાન કરવાવાળો હતો, કુબેર રૂપે અત્યંત દુઃસહ તપસ્યા કરવા માંડ્યો. દીપદાન માત્રથી મળનારી શિવ ભક્તિના પ્રભાવને જાણીને શિવની ચિત્ત પ્રકાશિકા કાશિકાપુરીમાં ગયો અને પોતાના ચિત્તરૂપી રત્નમય પ્રદીપોથી
11 રુદ્રોને ઉદ્બોધિત કરીને અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈને તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈને નિશ્ચલ ભાવથી બેસી ગયો, જે શિવની એકતાનું મહાન પાત્ર છે. તપરૂપી અગ્નિથી વૃદ્ધિ પામેલું છે અને કામ ક્રોધ વગેરે મહાવિઘ્નરૂપી પતંગોના આઘાતથી શૂન્ય છે. પ્રાણ નિરોધ રૂપી વાયુ શૂન્ય સ્થાનમાં નિશ્ચલ ભાવથી પ્રકાશિત છે. નિર્મળ દ્રષ્ટિને કારણે સ્વરૂપથી પણ નિર્મળ છે અને સદ્ભાવરૂપી પુષ્પોથી જેની પૂજા કરવામાં આવે છે એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરીને ઘોર તપસ્યામાં લાગી રહ્યા, જેથી કરીને શરીરમાં માત્ર હાડકાં અને ચામડી શેષ રહ્યા. આ રીતે એણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. ત્યારબાદ વિશાલાક્ષી પાર્વતી દેવી સાથે ભગવાન વિશ્વનાથ કુબેર પાસે આવ્યા. એમણે પ્રસન્ન ચિત્તે અલકાપુરી પતિ સામે જોયું. તે શિવલિંગમાં મનને એકાગ્ર કરીને લાકડાનું ઠૂઠું હોય તેમ સ્થિર ભાવથી બેઠા હતા. ભગવાન શિવે એમને કહ્યું, હે અલકાપતે, હું વરદાન આપવા માટે આવ્યો છું. તમે તમારો મનોરથ બતાવો. આ વાણી સાંભળીને કુબેરે જ્યારે આંખો ખોલીને જોયું, ત્યાં તો ઉમા વલ્લભ ભગવાન શ્રીકંઠને સામે ઊભેલા જોયા. તે ઉદયકાળના સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક તેજસ્વી હતા. એમના મસ્તક પર ચંદ્રમા ચાંદની પાથરી રહ્યો હતો. ભગવાન શંકરના તેજથી એમની આંખો ઝંખવાઈ ગઈ અને એણે નેત્ર બંધ કરીને મનોરથથી પણ પાર બિરાજમાન દેવ દેવેશ્વર શિવ સામે નિવેદન કર્યું, હે નાથ, મારા નેત્રોમાં એ દ્રષ્ટિ શક્તિ આપો, જેથી આપના ચરણ કમળોના દર્શન થઈ શકે. હે સ્વામી, આપનું પ્રત્યક્ષ દર્શન થાઓ, એ જ મારે માટે સૌથી મોટું વરદાન છે. હે પ્રભુ, બીજા કોઈ વરદાનથી મારે હવે શું પ્રયોજન છે? હે ચંદ્રશેખર, આપને નમસ્કાર હો. કુબેરની આ વાત સાંભળીને દેવાધિદેવ ઉમાપતિએ પોતાની હથેળીઓથી એમનો સ્પર્શ કરીને એમને જોવાની શક્તિ પ્રદાન કરી. દ્રષ્ટિ શક્તિ મળી જવાથી યજ્ઞદત્તના એ પુત્રે આંખો ફાડી ફાડીને પહેલા ઉમા તરફ જ જોવાનો પ્રારંભ કર્યો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, ભગવાન શંકરની સમીપે આ સર્વાંગ સુંદરી કોણ છે? એણે એવું કયું તપ કર્યું છે જે મારી તપસ્યાથી પણ વધી ગયું છે? આ રૂપ, આ પ્રેમ, આ સૌભાગ્ય અને અસીમ શોભા બધું જ અદ્ભુત છે. બ્રાહ્મણ કુમાર વારે વારે આમ જ બોલવા લાગ્યો. આ પ્રમાણે બોલીને તે ઉમા તરફ જોવા લાગ્યો. ત્યારે તે વામાના અવલોકનથી એની ડાબી આંખ ફૂટી ગઈ. ત્યારબાદ દેવી પાર્વતીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભુ, આ દુષ્ટ તપસ્વી વારે વારે મારી બાજુ જોઈને શું બકી રહ્યો છે? આપ મારી તપસ્યાના તેજને પ્રગટ કરો. દેવીની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું, હે ઉમે, આ તમારો પુત્ર જ છે. એ તમને ક્રૂર દ્રષ્ટિથી નથી જોતો, પરંતુ તમારી તપઃ સંપત્તિનું વર્ણન કરી રહ્યો છે. ત્યારબાદ ભગવાન શિવ બ્રાહ્મણ કુમારને કહેવા લાગ્યા, હે વત્સ, હું તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને તને વરદાન આપવા ઈચ્છું છું. તું નિધિઓનો સ્વામી અને ગુહ્યકોનો રાજા થઈ જા. યક્ષ, કિન્નર અને રાજાઓના પણ રાજા થઈને પુણ્યજનોના પાલક અને સર્વને માટે ધનના દાતા બનો. મારી સાથે તમારી સદા મૈત્રી બની રહેશે અને હું નિત્ય તમારી નિકટમાં જ નિવાસ કરીશ. હે મિત્ર, તમારી પ્રીતિની અભિવૃદ્ધિ કરવાને માટે હું અલકાપુરી નગરી પાસે જ રહીશ. શિવજીના કહેવા અનુસાર ભક્ત યજ્ઞદત્ત કુમારે અત્યંત પ્રસન્ન ચિત્તે
માતા ઉમાદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાન શિવે પાર્વતીને કહ્યું, હે દેવેશ્વરી, આના ઉપર કૃપા કરો, આ તમારો જ પુત્ર છે. ભગવાન શંકરનું કથન સાંભળીને માતા પાર્વતીએ પ્રસન્ન ચિત્તે યજ્ઞદત્ત કુમારને કહ્યું, હે વત્સ, ભગવાન શિવમાં તમારી સદા નિર્મળ ભક્તિ રહ્યા કરો. તમારી ડાબી આંખ તો ફૂટી જ ગઈ છે, એટલે એક જ પિંગલ નેત્રથી યુક્ત રહો. મહાદેવજીએ જે વરદાન આપ્યા છે એ સર્વ તમને એ જ રૂપે સુલભ થાઓ. મારા રૂપ પ્રત્યે ઈર્ષ્યા કરવાને કારણે તમે કુબેર નામે પ્રસિદ્ધ થશો. આ પ્રકારે કુબેરને વરદાન આપીને ભગવાન મહેશ્વર પાર્વતી દેવી સાથે પોતાના વિશ્વેશ્વર ધામમાં ચાલ્યા ગયા અને કુબેરે ભગવાન શિવની મૈત્રી પ્રાપ્ત કરી. આ રીતે અલકાપુરીની પાસે જે કૈલાસ પર્વત છે તે ભગવાન શંકરનું નિવાસસ્થાન બની ગયું. ઓમ વ્યોમકેશાય નમઃ. ઓમ ચારુવિક્રમાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ.